જુનાવાસની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન પેનલના પ્રચારમાં સક્રિયતા દેખાય છે। માધાપરમાં જુનાવાસની ગ્રામ પંચાયતની શ્રી અનામત સરપંચની બેઠક ઉપરથી પરિવર્તન પેનલના નેજા હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે। સમગ્ર રીતે ચૂંટણીનું સંચાલન રાજુભાઈ ટાંક અને અન્ય ઉત્સાહી કાર્યકરો કામ કરી રહ્યા છે। પરિવર્તન પેનલ દ્વારા નીતાબેન ટાંકને સરપંચના ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે અને સમગ્ર પેનલ ઘરે ઘર જઈ પ્રચાર કરે છે। આ બાબતે રાજેન્દ્ર ટાંકે જણાવ્યું હતું કે અમારો પ્રચારનો દોર તમે જોઈ રહ્યા છો કે લોકો કેટલા ઉત્સવમાં છે। અત્યારે જે લોકો જોડાઈ રહ્યા છે એ ખરેખર ચૂંટણી જંગની પણ ચૂંટણીનો યજ્ઞમાં જોડાઈ રહ્યા છે। આજની તારીખમાં હલે આખા ગામનો ઉત્સાહ એટલો છે કે તમને એક એક્ઝામ્પલ આપું। જેમ વિકાસની જે વાતો થઈ રહી છે તો હું તમને એટલું કહેવા માંગુ છું, તમે આજે મીડિયાવાળા અમારી સમક્ષ જો આવ્યા છો જો પ્રશ્નો પૂછવા માટે, તો તમે ખરેખર હકીકતમાં મને બતાવો કે તમે લોકોને દર્શાવો ટીવી ઉપર કે વિકાસ કઈ જગ્યાએ કર્યો, એમને આટલા રૂપિયા વાપર્યા, રોડ આ જગ્યાએ હું તમને બતાવું કઈ જગ્યાએ રોડ બનાવ્યો, તમે આ મને બતાવો। આ આખી અમારી જુનાવાસની શેરી છે, એમાં કઈ જગ્યાએ તમને રોડ દેખાય છે, આમાં કઈ જગ્યાએ પાથરવામાં આવ્યો રોડ, સિમેન્ટ રોડ ક્યાં બનાવવામાં આવ્યો, આના રૂપિયા ક્યાં ગયા એ મને દર્શાવો તમે કે આની અંદર કઈ જગ્યાએ વિકાસ થયો છે। આ એક શેરીની તમને જુનાવાસની દુનિયાભરની એવી શેરી બતાવું કે જેની અંદર રોડનું કામ થયું જ નથી બિલકુલ। આજની તારીખમાં એમને 5 વર્ષ આમને નીકળી ગયા તો રૂપિયા ગયા ક્યાં? મારો એક જ પ્રશ્ન છે, ભ્રષ્ટાચારનો નાબૂદ કરવા માટેનો જ મારો એક પ્રશ્ન છે। ને આ જુનાવાસની જે લડાઈ લડી રહ્યા છીએ આપણે, એ કોઈ ચૂંટણી જીતવા કે જંગવા નથી ઉતર્યા। હકીકતમાં પારદર્શક વહીવટ કરવા માટે અમે આ અમારી પેનલ કે અમારા આખા જુનાવાસના રહેવાસીઓ આજે સમક્ષ આવ્યા છે તમારી કે ભાઈ હકીકતમાં જો કામ થયું તો પૈસા ગયા ક્યાં છે, આ એક જ અમારો પ્રશ્ન છે। એના માટે અમે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। જે અત્યારે પ્રશ્ન છે એ તમારી સમક્ષ જ છે। જેમ મેં તમને અત્યારે બતાવવામાં આવ્યું કે આ રોડ તમે દર્શન કરો, રોડ કેવો છે। પછી આવ્યો ગટરનો પ્રશ્ન, તો તમે આ ગટરમાં જોઈ લો, એક જગ્યા ઉપર એક સમજી લો કે 20 મીટરની અંદર 3-4 ઢાંકડા છે। હવે આવી રીતનું કોઈ કામ થાય? એક ઢાંકડું અહીંયા બાજુ 5 ફૂટ બીજું ઢાંકડું, આજે માણસો ચાલી નથી શકતા, ઠેસું આવ્યા કરે છે, પડે છે। આવી ગટરની યોજના બનાવીને ગટર પડ્યા પછી ગટર ઉભરાય છે। આ માણસને કાંઈ ખબર જ નથી, ટેકનિક કોઈ જ્ઞાન નથી કે કેવી રીતનું પ્લાનિંગ કરવું, શું કરવું। આજની તારીખમાં ગટરમાં બી પૈસા વેસ્ટ ગયા, આજની તારીખમાં ગટરું ગામમાં ઉભરાય છે। અમારા પ્રશ્ન પહેલે જે હલ કરવાના છે, જે એને 5 વર્ષમાં નથી કામ કર્યા એ અમારે કામ કરવાના છે। પહેલું જ પ્રથમ ટેકનિક જે જ્ઞાન હોય ને એ જ કરી શકે। અમે 18 વર્ષથી અમારો બિઝનેસ જ ટેકનિકલ ટાઈપનો જ અમારો બિઝનેસ છે, જે અમે યોજનાઓ બનાવીએ છીએ। અમારું કામ શું છે? પ્લાનિંગનું। અમે જે મકાનો બનાવીએ છીએ અંદર પ્લાનિંગ હોય છે, એમ આખા જુનાવાસનું પહેલું અમારે એ કામ કરવું છે। આખા જુનાવાસનું સર્વે કરી, કન્ટુર સર્વે કરી, એનું પહેલે પ્લાનિંગ બનાવશું, એનું માસ્ટર પ્લાનિંગ બનાવશું। માસ્ટર પ્લાનિંગના આધારે આખી એની યોજના બનશે। એમાં ગટર, પાણી, હું બીજું તમને પૂછું છું કે ગેસની લાઈન બી અમારે નાખવાની યોજના છે। ગવર્મેન્ટ આપે જ છે। આજની તારીખમાં જે 1.5 વર્ષ પહેલા એપ્લિકેશન કરી ચૂકેલા છે ગુજરાત ગેસ છે જુનાવાસમાં કે અમને પરમિશન આપો, ગેસની પાઇપલાઇન નાખવી છે। 1.5 વર્ષથી એને પરમિશન નથી મળી। પહેલું કાર્ય એ કરવું છે ઘરો ઘર ગેસ। તો ગુજરાત ગેસની જે જૂની એપ્લિકેશન પડી છે, જેને નથી મંજૂરી આપી, એની મંજૂરી અમે પહેલી આપશું કે ભાઈ ઘરો ઘર પહેલે ગેસ લાઈન પાથરો। મારો પ્રશ્ન એક હજી છે કે તમે આ રોડનું શૂટિંગ ઉતારો ને ગામ લોકોને બતાવો કે આમાં કઈ જગ્યાએ ગટર પડી, કઈ જગ્યાએ અત્યારે રોડ બન્યા, જે છે એ સામે દર્શાવો। આ અંગે લોકોએ જણાવ્યું કે આ છે વીડી ફર્યું લગભગ 5 વર્ષથી આને હાલત છે અમારી। અને આ જોતા ખરા તમે આવડી ચેમ્બરો નાખી મારા દાદા જેવડી, અત્યારે આ તમે જોવો, તમે નીકળ્યા તમને હાલવાની ખુશત નથી એવી અમારી શેરીની હાલત છે। જાણે આ જોવો તમે શું હાલત છે અમારી શેરીની। ગ્રામ પંચાયતની ચૂંટણી છે ને, એકને એક ભાવ કે ને બીજાને બીજા ભાવ કે। વાસમાના 500 રૂપિયા મને વગર કીધે કાપી લીધા છે કે તમને ફિલ્ટર પાણી દેશો। ફિલ્ટર પાણી શું મારા એકના ઘરમાં આવવાનું છે? તો મારા કેમ કાપે? આખા ફરિયાના કેમ નથી લેતા? શેરીના કેમ નથી લેતા? બીજા બધેના તો મારા એકના જ 500 રૂપિયા કાપવાનું અને કોને કીધું હતું? અને મને પૂછા નથી કરીને એમને લઈ લીધા છે। પરિવર્તન જ માંગીએ ને આવી હાલતમાં કોણ રહેવા માંગે? અહીંયા કને ગામ છોડી જવા જેવા થઈ રહ્યા છે। એ રીતે પરિવર્તન પેનલ જુનાવાસની સમસ્યાઓ હલ કરવા માટે લોકોના ઘરે ઘર જઈ મતદાતાઓને સમજાવે છે અને તમામ સમસ્યા હલ કરવાની ખાતરી આપે છે। એ રીતે માધાપરમાં ખરાખરીના જંગમાં દરેક ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવે છે।